ગંગારામ ચઈ જ્યાં હજી કોઈ આયા નહીં મારા અહીંયા. મને તો સવારમાં વહેલા ઊંઘવા ના દીધો ને છોકરાને ફોન કર્યો કે તમે વહેલા આવજો. એટલે આ મને એવા સમાચાર હતા કે આ બધા ગામ વાળા ભેગા થઈ છે એટલે હું એ ઝટઝટ આવ્યો તાણે. હું એ તાને ઝઘડા આ તો આવી જાય છે રાજભાન ગંગારામ તો. આ શની મીટિંગ પર નાખો છો નાચબા તમે. એ આવો ઠેકડા કાકા આવો. બેહો પછી વાત આની મીટિંગ લ્યો. આવવાનું હોય તો આવવું પડે, મીટિંગ બધું થાય. બેહો. અચ્છા પછી કોઈ આયા નહીં હજી ઘર. આ શીખે અમે કલાકથી બેઠા હતા. હા અમે તો આ તૈયાર કરીને બેઠા પર કોઈ આયા જ નહીં હજી ઘર. અને ગંગારામ શેનું છે આ કોઈ મીટિંગ રાખી છે? આ કોક વાતો વાપરી હતી. આ છોકરા બધા વાતો કરતો કોક બંધારણ હોય તો શાનું બંધારણ છે અમને શું ખબર છે એવી. હવે હજી શાનું બંધારણ કરે છે છોકરા? આમાં તો ફોન કરીને કીધું કે આપણે કાલે રાવણું છે, તમે આવજો ગામના પેલા માઠમાં અને આ બંધારણ કોક શીશું હવે આવે ત્યાં ખબર પડે. કોઈ હલવું ના કરી નાખવા ના. એટલે આ તારા છોકરા સારું કરે, હળવું ના કરી લો કે હળવું ના કરે. બોલતા આવડતું નહીં ને કંઠા છે આપણે તો. હવે તો કોક સુધરો. અને હવે ના છો અમે તો. અને હવે ચેલી કા આ બધું ગોમનું માથે ઉપાડીને ફરશે વાલો છોકરો નહીં. તે છોકરા કોક સુધારે ગોમ નહીં. આંચો છોકરા હવે તો છોકરા ચાલવું પડે. આપણે તો કંઢિયા પગ તોડીને મરી જા. વાત સાચી છે. તમે બંધારણ બોલતા નહીં. સાચી વાત છે બધી તમારી કેવી સોંભાઈ બરોબર. એટલે આપણે હવે આ યુવાન વર્ગ ઉપર બધું જાય તો સારું. આપણે હવે 50,000 પડતું મેળવું છે પણ આ તો ચો કોઈ પકડે છે. અને અત્યારે તો ગ્રેજ્યુએટ થઈ ગયું છે, ભણવાનું અત્યારે તો આપણા ભાઈ તો કશું છે જ નહીં એમાં મળ્યું. આપણે તો અંગૂઠા સાપશો. તમે કોને આવડે લખતા તમને આવડે કોઈ? આ તો ટેબલ ઉપર જઈને ના બેઠા હોય. વાત એટલે છે ને હવે તો છોડી દો બધું ને હાલો છોકરા નહીં આપણા 100 છોકરા નવ વ્યવહાર જેમ ગામનું સારું પછી કોઈ ખોટું નહીં કરે. આ ઠેકડા આકાની તો છોડ્યું જાય છે. પછી છોડી દેવું પડે. હવે ટાઈમ થાય ધ્યાન મિલ દેવું પડે. તમે એમ જે નાચબા પર ત્યાં વાત કરો આખું તો કે કરો છો. તો હેડી નહીં એકતા તાર પેલા છોકરાને મેળો તો તમે આ દસી થઈને આ ધોકો લઈ જો છોકરાને ક્યાં રાખીને આવી રાખે કોક વાર ગમે તો વાઈન પી જાય આવીને. અરે હું નીકળ્યો તો ચેડે કેલા એ સોમા તું જોવા જોઈએ લબડી જાય ચેડે તો હંગા થઈ ગયા. એટલે જ્યાં મારા આવે છે આયા છે કે ના આયા? હા આયા છોકરા આયા. આયા કોણથી ના આયા? કોંતીલાલ હેલો હેલો તમે તો હા આયા આવો કઈ કઈ પણ આવતા નહીં એટલે બેહો. આ બેઠા વહેલા બોલાવો છો ને પાછા મોડા મોડા હેડે આવો છો. 10 મિનિટ. એ આવો ગંગાઈ થોડુંક લ્યો તાણ. કંઢાર ને આલો કણ પેલા લ્યો ઈ ના લો એ લ્યો ઠેકડા કાકા. આલજો ઈયન તો વધારે પાવો હકરી અંદર લ્યો. બે હરું કરવા પડશે કે ના પાડે આમ જ નહીં ડો. અમે ચા તમને ખબર તો છે ભરભારું મળે એટલે તોય નોલેજ કરશી. અને એ ઘેર તો કોઈની સોટો ચાય પાતો નહીં. હપુસુઈ તમે ભાડો નેઠી જાય છે પણ હેડતું જ નહીં ઘેર. છોકરાને બાયડી આગળ કોઈ હેડતું જ નહીં. રોજ દાડો વગર જેડે ઓમ ઠસાક ખાતા નીકળી પડે. ઘેર કૂતરા એમાં કટકો ભાતો નહીં. લ્યો આટલું બધું નાખ્યું થોડું ઓછું કર. હવે લઈ લ્યો કોણ જોવા છે ને પંદીલા હવે બેહો. ના તારી ભાઈ બી આવો હું બે આજે ગોળો થશે. પારકું ભાઈ આમ સળે ના કરો. નહીં હવે નાખ્યું. મીટિંગ રાખી તો ભાડો આયા છે મીટિંગમાં કાગોર અમે આયા છીએ. એ આ ખબર નહીં પડી રાવણામ તો એલા પીન આવે છે. બે છેડે કે બે બાજુ બે છેડો. આ ગોમનું કીધું બંધારણ હતું તે કીધું વાત વાપરી હતી કીધું બે શબ્દો વાપરવા આવ્યા તો સારું સારું ભાઈ પંદીલા હવે આ બાજુ આવો અને જે હોય કોમ ને ચમ લે બે બોલાય અમને કોડો. ના સંભાઈ. એકદમ ઊંધો નહીં લે તો બંધ કરી મૂકો તો. થોડી વાર શાંતિ રાખો મેલ તમે આ વાનું હાલ કરવું છે ફિટ કરવું છે. આ છોકરાને ભેગા થઈ ને ગોમનું હારું લે ઓયને થોડા નિયમો ઘડ્યા છે એટલે આમ તો હીરા કે અમે કરો પણ કે ગોમના ઘડિયાનો સપોર્ટ હોય ને તો સારું. ગામના શબ્દ જોવો ને તાણે વાત સાચી છોકરાને કે એટલે કે અમારે એકલા નહીં કરવું આ ઘડિયા કરે નહીં ખરું. એટલે એને નિયમો લખ્યા છે એમાં તમારે જે સારું લાગે એમાં જવાબ આપજો. તમારે યોગ્ય લાગે એવો જવાબ આપજો હા કે ના. બરોબર છે. બોલાડો કોણ થોડો ભાગવા. અમારા છોકરો આગળ આવો. બોલો ક્વાંતિકા તમે. જો પેલો નિયમ આમાં એમ છે
કે ગામના કોઈ પણ અવસર પર ડીજે લાવવું કે ના લાવવું? એ વાત તો સાચી છે કે કદા ડીજે તો મને તો લાગે ગંગારામ એવું છે કે લવાય જ ના હું તો કહું છું. એટલે આ ઘરમાં થાળીઓ પાડી નાખી બાજુના ઘેર વાગતું હોય છે તો ધડામ ધડા તો વાત સાચી છે. પણ તમારી કેવી બધાની વાત સાચી છે બરાબર. ડીજે ના લાવવું તો તમે તો બધા હવાને પૈણી બેઠો. મારો તો એકનો એક હજી કુવારો છે. મારે બધું ઘણું છે ભગવાને આલેલું. મારે વાપરવા આપ્યું શું વાપરું કહો? ભાઈ જો તારે રૂપિયા હોય ને થોડોક તારે પથારી કરી ઊંઘતો પણ એ ગોમલા બંધારામાં તારે રહેવું પડશે એ તો તંકો. ના પણ તમે તો દંડ પણ જે કરશો અમે ભજ અમારે તો તમે બધા કરી જ બેઠા. તમારે એ વગડાય ને અમારી આવી એટલે બંધ કરી નાખવા છે. મારી વાત વાપરો હવે જો વાપરો ઈયાને વાપરો. ગામ વચ્ચે હું બે શબ્દ કહેવા માંગુ છું તો તમે બધા વાપરો એમ. જો તને મારે ઢાલ શાળા છે કે ડીજે ની બરોબર શેઠો બેસીને થોડી વાત કરજી. શેઠો બે ઢાલ શાળા છે એનું શું કરવાનું કહો મારા વાળો. તારે જોઈ ઢાલ ચડાવી છે એનું સોલ્યુશન લાવી તું શાંતિ રાખ. ચાલો બેસ બેસ તું હમણાં આવતો રહે. એ તો 25 રૂપિયા આગા પાછા કરી દે. કાકા તમે હોય બેસી જાઓ. બેસી જજો આગળ. ગંગારામ જો તમારી વાત સાચી છે કે તમારે પાછો કીધું પૈસા છે બેસી જા. તમારે બધું છે પણ એ ગામના બંધારણમાં રહેવું પડશે. ડીજે જો કોઈ સમાજને કે કોઈ 18 આલમમાં લાવવું નહીં. આપણું કેવું એવું છે ગંગારામ. વાત સાચી તમારી કેવી બરોબર. પણ સમય ના લાવવું. આખી ચોખવટ કોઈ વિવાહમાં એકલામાં લાવું પછી હું વિવાહમાં મારા એટલે બંધ કરાવજો અને પછી બીજાને વગડાવજો. આવું બધું થાય. ના ના જો હું કહું કોતી લાખો સમજ લાવવાનું કહો. કોઈક માતાજીનો અવસર હોય ને તો ખાલી ડીજે લાવવાનું. કોઈ આ રમેલ છે માતાજીની પ્રતિષ્ઠા છે એવા ડીજે લાવવાનું. હા. બાકી કોઈમાં છૂટી નહીં. બરોબર છે. જો વિવાહમાં નહીં પછી આ ગરબામાં નહીં. હા માતાજીનો અવસર હોય ને કોઈ આ રમેલ ને પ્રતિષ્ઠા એમાં લાવવાનું. અને વરઘોડામાં એક પેલો દંદુડી હતા ને એ બંધ એ કરો. બંધ. એ વાત તો સાચી છે. આ બધું નરક રૂપ છે. ખોટા ખર્ચા ખોટા ગંગારામ. ખર્ચા જ છે. ભલે ભાઈ તમારા 5 રૂપિયા રહ્યા પણ ગંગારામમાં આ ગોમ આપણે નક્કી કરી રહેવું પડી છે. ભાઈ ગામના છોકરાથી પણ સારું વિચાર્યું ગામનું. ખર્ચા ના આડી ઉભા બીજો નિયમ હું આપણે કહું. કરો જે ડીજે નો દંડ લખો 50,000 રૂપિયા. એટલે આ બધા નિયમો હું કહી દઉં પછી શું દંડ કરવો શું ના કરવો એ છેલ્લે કહી દઉં. આપણે કરતા કરતા હેડ્યા છે દંડ કરતા એટલે બધું એટલે બધા નિયમો એક જ દંડ પર લાગુ પડશે એટલે છેલ્લે કહી દઉં. પણ વનાય 50,000 કરી નાખવાનું. આધા ની રાતભર લાખ કરવો હોય તો કરે પણ આ બધા નિયમો કર્યા છે છેલ્લે આપણે દંડનું ઉચ્ચારણ લાવે છે. હા હા બરોબર કોડો. બીજો નિયમ પણ આ જે નિયમ કીધો એમાં તમે બધા સહમત છો એમ કહો પહેલા નિયમો. અમે તો ભાઈ સમજ તમે ઠેંગણા બા બોલો. સંમત આપી ગંગારામ બોલો. સારું થતું હોય તો ભાઈ અમારે હવે સંમત તો થાવ કે ગોમ અંગાતે રહેવું રહેવું પડશે પડશે ને કે? તમે. એ રહેવાની વાત છે. બોલો બીજો બીજો. નિયમ દીકરી કે દીકરાના લગ્નમાં દાગીના કેટલા કરાવવા. એ વાત તો સાચી. અત્યારે ગંગારામ મોંઘવારી વધી છે. કોનું પહોંચ્યું છે એટલે હવા લાખ રૂપિયા જતું રહ્યું છે તોલું. એટલે હું તો એમ કહું છું કે જો આપણે 2 દાગીના રાખો. જે લાવે 2 દાગીના લાવવાના. જે હું તો હા એટલે જેને જેટલા ગરમ ના કરાવવા કિલો ના કરાવવા પણ 2 દાગીના ગમે તે દાગીના. એમાં ક્વોન્ટિટી કેવું છે? એક તો સોડીના વેવામાં મંગળસૂત્ર ફરજિયાત જોઈ મંગળસૂત્ર બરાબર. હા. એક મંગળસૂત્ર અને બીજું રાખો લોકેટ. આ 2 દાગીના રાખો. તમારે જેને જે દાગીના કરાવવા પણ 2 દાગીના આ કરાવવા. મંગળસૂત્ર તો ફરજિયાત આવે જ. પછી બે દીકરીનું ત્રીજો લગ્ન હોય. હા. પછી બે દાગીના જ કરાવવાના. પછી ધ્યાન ના જેમ જે દાગીના તમે- પેન આપ્યા કોઈ આ તમે વળી પોસ કરાવવાનું કોઈની કેપેસિટી ના હોય ના હા, કરે એ વાત છે. સાચી. ના, એ આ આવના હારા માટે બધા છે. હરખા. હરખા હરખા અને ગરીબ બધા બોલો હરખા. આમાં સહમત છો ને? હા સમજ. આ મારા કેપેસિટી વધારે છે એનું શું કરશો. એટલે આ બંધ થાક ને દારૂ તું હા ખા હાલ હા. એટલે હાલ તમે યાર પેલી સાઈડ લઈને બેસજો. તમે ઓમેડો. એ છોકરો, તમે હોય ને બેહો. બોલાઈ જઈએ. તું પછી વાત મારા બધું ભેડું કરીને ઓય આ ધોબલા લઈ જા. મારે બધું ભેડું કર્યું કરશો વાપરવું પછી. તમે ઉભા બેસી જાઓ એક વાર. તમે તો ધર્માદા માલ લેજો. બેસી જજો હોય કે. જે કેવું કણ બેઠે બેઠે કહેજો હવે. ઊભા ના થતા હોય. મેં આકાશ છે ભૂંડો ને કાઢી જાય મોજ વચ્ચે. થોડીક મર્યાદા રાખો. રાવણામાં આવેલું ટીકી ના આ આવે. બીજા નિયમો સહમત છો ને? હા સમજ. સમજ. શાબાશ. આકાશ સમજ છો? હવે આ ત્રીજો નિયમ વાપરજો કે ગામની કોઈ દીકરી કે કોઈ દીકરો એવો હોય ને કે જેના મા બાપ ના હોય અને અથવા જેના મા બાપ હોય પણ એની શક્તિ ના હોય કે લગ્ન કરાવવા કે હાથ દે શક્તિ એને સગવડ ના પડતી હોય પૂરી તો ગામના બધા ભેગા થઈને સારું વિચારીને એને પાર પડાવવું ટેકો કરવો એ હા
એ વાત તો ગંગારામ સાચી છે. વિચાર સારો છે આ છોકરાનો જુઓ તમને બધાની ગોવાણી એ બે ઊનનું કામ છે કેમ કે બાપડા તારે જાણા જાણા મિલી મમ્મી બાપડા બાપ મરી ગયો હોય છોકરા બાપડા કોઈ કરવા વાળો ના હોય ને. ના છોકરાનો વિચાર મને એ બેઠો સારો વિચાર છે કેમ કે ધરમનું કામ છે હા. એટલું સમજાય. સોડીની માં હોય ને બાપ મરી ગયો હોય ફોમે પૈસા લઈ અને સોડી પરણાવે પૈસા લઈ આ બાપ આપણે સોડી ભખવાવે એના કરતી આપણે જો વંતીલાલ એમ કરો કોઈ બી ગરીબની સોડી કે છોકરો પરણાવે ને તો ગોમને થઈને પરણાવે. હા. ટેકો કરવાનો બધાને કરવાનો. સહમત છે ઓમો? હા, સમાજ. અને ચોથો નિયમ એવો છે કે દીકરાના છોકરાના લગ્ન હોય ને હા, હા. તો જોનમાં કેટલા મોણસન જાવું અને કેવી રીતના જાવું એનો તમે બધા સારા માણસો તો કહો કેવી રીતના એટલે કે આ નહીં પેલા જોનમાં જાતા ને આડે ધડ ઉડી હતા બાય તો બંધ કરાવો. એક્સિડન્ટ થાય ઘર તણી જે સાધન કર્યું સાધનમાં જ જવાનું. તાણી એ વાત તો એ સાચી વાત છે. કેમ કે મારા હજા તારે તો ટીપીન બાઇક માં લઈને ઘર તરી બાપડો દોડતો ના હોય. હું તો કહેવા એટલું માગું ગંગારો કે જો કંકુતરી આલે એ જાય વાત સાચી છે અને આપણે 100 માણસો રાખો બંધારણ. આ રાવણા ઊંઘવા નહીં આવ્યો ભાઈ ગોદા. એ! ઉભો કરતા જ જાજો. અલ્યા, આ વાઈન કીધું તું કને એ તો આવી હવે આમનું છે ભાઈ, નાજી ના પાડવાની કોમ માણસો રાખવાના ને. કોમમાં તમે બધા સહમત છો કે? જો 100 માણસો પછી ઘર ધણી કંકુતરી આલે એને જ ઈને જવાનું. એ બાદ કંકુતરી હોતા હોય ને ભાઈ તાર અને કંકુતરી મારી વાત છે ખબરજો આ પેલા ચેડે બાઈકો લઈને ઘોડા લઈને ઉડે છે એનું બંધ કરાવજો ચેડે હા, એની વાત કરી ને. હા, એમ. એ ઘોડા લઈને ના ઉડવા જોઈએ એ જો વાત. આ ના થાય તો જમાના ઘર ધણી કોઈ તો મોટો ટ્રેક્ટર કરે કે જો આયસર કરે કે જો લક્ઝરી કરે પણ એ ઘર ધણી કરે મુરત ત્યાં ને એક ગાડી હા. અને ચેડે બધા માટે એક મોટું સાધન બરોબર અને એ સાધન જ જોઈ. આમાં સહમત ને? સહમત સહમત પાંચમો નિયમ ઈ છે કે ગામમાં કોઈ છોકરાના લગ્ન હોય કે વરઘોડું હોય કે ના હોય વાહ વાહ તો વરઘોડામાં કોઈને નાખવું, રસ્તામાં કોઈને નાખવું જ નહીં. બહેનોને નહીં, ભાઈઓને નહીં. ખાવ મને ઘેર જઈને નાસી વંગોળામ નહીં સાચી વાત છે ઘર ધણીના ઘર ધણીને ઘેર જઈને નાસવાનું જેટલું નાસવું. પ્રોગ્રામ. એમ નહીં ગંગારામ જો મારા ઘરે અવસર હોય હું તો અવસરો પડ્યો હોય પણ એ તારો છોકરો મારા ઘરે આવીને નાચે નહીં તો તારા પાણી દંડ લેવાનું મારે લેવાનું તો આલવાનું. પાણી તો બધું બનાસ કહી દો દાદુડે બંધ કરી દો દંડ કોઈનો આલવો જ ના પણ કોઈના કોઈ ઘેર જઈને રમે ના ઓમ એ વાત તો સાચી છે આ રસ્તામાં ના રમે કોઈ એટલે આપણે પહેલા તો ઢોલ હતા તા હવે આ ગોલ ઉપર રાખો ગોલ ઉપર આપણે જેમ હતા જૂનું એમ પરંપરા રાખો વાત એ સાચી છે. આમ તો વાત સાચી છે એટલે જ ના રાખો તો એકલા ઢોલ ઉપર તો કેવું લાગે તમને ખબર છે ગોમ વાળો ઘોડો મારી વાગતા એટલે આ બાપ આ દારૂ તો ચોજી કે ઉભા રહીએ ગામનો તો વાપરો. ઓબળાડો. એકલા ઢોલ ઉપર તો એવું લાગે કેવું ખબર છે મણ પૈણ બધું એક જેવું લાગે વાત તો સાચી છે આમ તો પણ મણ ના પૈણ એક જેવું લાગે પણ કાલ ઉઠી કોઈ ઓક્સિજન આવશે તો તમે ભોગવશો દારૂ પી પીને હોઈ જાઓ અલ્યા ભાઈ મારો જે હતું એ કીધું મેં તો વાત તો સાચી નાખી છે. બા તું આ હવે સાચો તો જબર હો, સારું કીધું છે. તો ભાઈ જો વાની કેવી વાત તો સારી છે કે હવે અત્યારે તો દાડે દાડે વધે જાય બધું પણ આપણે આટલું કોક રાખે તો સારું લાગે બે એક જેવું લાગે એમ ઓય ઠેકડા કાકા હા આ કઈ છે દડુડી રાખવાનું તો રાખવો છે તમે મોટા છો કોઈક બે શબ્દો કહો હવે નાખો નાખતા પછી માઇન ની પાઇન એક જેવું નાખશે હા એ વાત એ સાચી છે સાદા ઢોલ ઉપર થોડું ઉપર ની પેલું નાખે નહીં ગંગાનો રાજભા રાખો એટલું રાખો દંડુડી એટલે લાવવાના બરોબર પણ ભાઈ જો હવે નાસવા હપું શું નહીં હા, હા, નહીં, નહીં. ઘેર તો બાકી હોય નહીં. દંડુડે રાખો પણ ઈ વરઘોડામાં રસ્તામાં નહીં નાસવાનું. અને ઘેરે નહીં નાસવા તો કોઈ ઘેરે નાસવા બંધ રાખો ના એ તો ઘર ધણી રાખો. ઘર ધણી તો પોતાના ઘર રમે. રાખી પુહાય. અલ્યા બાપા તમને શીખવા પડે પેલા હતા તો ફેશન પર છૂટા ઝટિયા મિલી મિલી નાસે થઈ ને જે શરમ આવે તો એટલે મને ભાઈ હાવ હાવ ને મર્યાદામાં રહીને કોમ કાજ કરવાનું એમ હા. મર્યાદાથી વર્તન રાખવાનું એમ આપણે આમાં રાખો. સહમત નહીં. હા એમાં સહમત બીજો નિયમ કો છઠ્ઠો નિયમ 60 વર્ષથી વધારે ભાઈ કો તો મહિલા એના કારતમાં શીરો મગ અને ખીચડી જ બનાવી. કોઈ 60 વર્ષ ઉપરનું મોણા મરી ગયું હોય ને તો એના બારમું ને બધું નહીં કરતા તો એ દાડે શું કરવું એમ એટલે આમાં લખ્યું છોકરાને એમ લખ્યું છે કે શીરો મગ ને ખીચડી રાખવી
આ શીરો મગ ખીચડી કઢી દાળ ભાત ના લાડવા ને પૂરી ચાક ને બધું બંધ કરો. હા એ બરોબર છે એ મગજમાં સારું લાગે યાર, મહિનામાં સારું લાગે. હા એ માતાજીનો અને પ્રસંગ ખોટો ખર્ચો કહેવાય તો. ખોટો ખર્ચો કહેવાય તો. વાત સાચી આમ તો ભાઈ જો પછી વળી કોક મારા જેવડી ખર રોટલી લાવો ને રાજભા હા, એટલે કોઈ ડફોડા ના રહી. આ બધા ડફોડા ના રહી. કેટલા હું સૂંઠવાનું ઘર ઘરે ત્યાં તો જે કરે એને ખબર પડે સમજ નહીં મો. સમજ પછી હાથમાં નિયમો વાપરજો. હાર્યો ખાર વાપર્યા જેવો છે કે કુંવારી દીકરી કે નાની દીકરીના હાથમાં ફોન રાખવો નહીં. ફોન ઉપર સંપૂર્ણ બંધો દીકરીના હાથમાં. એ સાચી વાત છે. ફોન તો અત્યારે બહુ ડફોડા હેડ્યા છે. પણ એ ભાઈ જો આપણે તો એમાં સમજ છે કે આલો નાલો પણ એ તમે પેલા મા બાપે આલો તાણી લીધો કે પણ એક મારી વાત તમે વાપરો આમાં હું રાજી છું એવું નહીં કહેવા માંગતો પણ અત્યારના જમાના પ્રમાણે કેવું છે ખબર રાજભા કારણ કે ભણવામાં આપણા વોટ્સઅપ વાળા મોબાઈલ વપરાય એટલે અમને તોથી નિહાળમાંથી કે કોલેજમાંથી કોઈ મેળતો હોય તો આપણી દીકરીઓ જેને ઘેર બેઠે બેઠે ભણવા થાય પણ જે છે એ બંધારણ એવી રીતના કરો કે આપણે ઘેરથી આપણી મારી દીકરી છે મારે ઓર રાખવાની જોવાની ફરજ મારી બાપ તરીકે મારી આવે એ વાત સાચી છે. એમ રાખો કારણ કે એજ્યુકેશનમાં અત્યારે ભણવામાં મોબાઈલની જરૂર છે નહીં એવું નહીં ઓટીપી માટે જરૂર હોય છે. બધા માટે એની કઈ વાત સાચી છે ઓટીપી પર જાય વાલી હંકાશ પણ અને આપણા વાલીને ધ્યાન રાખવું એક જોઈએ. આપણા ગામના માટે હારા મારી વાત કરું. અમે લખ્યું નહીં પણ કહું છું. આ તો કોઈને હોય છોકરાને નહીં કીધું પણ આવું આપણા મળ્યું છે કે આપણા ગામમાં નિહાળ છે. નિહાળ છે ને તમારા ઘણાને ગામમાંથી ઘણાને દીકરા ને દીકરીઓ પાટણ ભણી છે. ભણી છે કે નહીં ભણતી? ભણે. તો વળકણ ગામમાં સંખ્યા ઓછી થઈ છે. એટલે સંખ્યા ઓછી થી એના કારણે આગળથી એવો વાતો આવે છે કે આ નિહાળ જતી રહે ગામમાંથી 9-10 છે ને હાલ કે બંધ થઈ જાય ઓછી સંખ્યાના કારણે. તો મહેરબાની કરી અને ગામના બધા સમજાવો તે વળકણ દીકરા દીકરીઓ ભણવા મેલી તો આપણી નિહાળ હાલ 9મું 10મું છે ને વધારે સંખ્યા વધશે ને તો 11મું 12મું આવશે, કોલેજે આવશે ભાઈ. કોલેજે આવશે. પછી એ વાત તો સાચી છે હાલો ભાઈ આ હજુ તમારે મારે અલગથી કહેવાનું હતું. ના એ બરોબર છે કારણ કે આપણે આપણા છોકરાને પાછળ મેલો તો આ ગામમાં આપણી નિહાળ છે બધું ભાજી પડે સંખ્યા ઓછી થાય તો રદ થઈ જાય અને પડતા બજાર મેલો છો, ખોટા ખર્ચા નહીં આમ ભાડું વાપરવાના. એને વાપરવાના કમ સે કમ છોકરા અંકા છે તમારે 100 રૂપિયા તો ખર્ચો થાય કે ના થાય ખર્ચો એટલે હવે મારે હું એકને કોલેજ કામ મેલું રોજ બહીને નોટ આલવી પડે છે તાર પાટ ઓર રાખો કે તારે શું કહો તો આવે તાર હવે આપણો 8મો નિયમ કે દીકરીના લગ્ન હોય ને એટલે બહારથી કોઈ કલાકાર ગાયક કલાકાર નહીં લાવવાનું કે શણગારવા માટે બહારથી કોઈ એને બ્યુટી પાર્લર વાળા નહીં લાવતા એ નહીં લાવવાનું. ગામની દીકરીઓ બોલાય અને શણગાર સજાવડાવવાનો. આ પાલિશ કરી એમાં ખોટો ખર્ચો ના આડે એમ. એ વાત તો સાચી છે તાર આ પેલી લાલી પાવડર વાળા ના લાવવાનું હા. હા એ લાલી પાવડર મોઢા પાલિશ કરીએ. અલ્યા ભાઈ પેલા તાણી આવું બધું હતું આ બધું દેખા દેખી છું છે કા નહીં હું તો કોઈ હાવખે બંધ કરી નાખો પણ ભાઈ તાન દેખા જે આ બધું બધા સમાજમાં બધું પહેર્યું દેખા દેખીમાં જ પહેર્યું છે કરતા નહીં આમ તો બંધ રાખો તો સારું કહેવાય એ તું ચાલનો આ દારૂ ને આપણને બધું ભેગું લ્યા. આપણે બધું ચાલે ગામમાં ચાલે. તમે તો દસી કરશો દે પી હવે હવે નાલ હવે મેલો મેલો હાલ શાંતિ રાખો. આપણે શું કરવા ભેગા થયા છો હોય તમે નિયમ વાપરો. નવમો નિયમ કે મરણ સમયે કફન ઘર ધણી લાવે બીજા ભાઈએ ના લાવવું. કફનની જગ્યાએ 20 રૂપિયા આલવા એટલે ઘર ધણી ટેકો થાય. સમજ્યા? બધાને આખા ગામને નહીં લાવવાનું. આટલો બધો ધગો થાય તને આઈ કપાળ. જવા થાય કણ. આ હોય પણ અહીંયા જઈને પાછા આપણે શમશાનમાં જઈને કોઈ આગા પાછા વાળે કહો તો શમશાનની સાઈડમાં મેલી જ નાખો દેવો પડે તાણી ઈના કરે રોકડા 20 રૂપિયા આલી લેવાના એટલે ઘર ધણીને એને કોઈ ટેકો થાય. એ જો વાત સાચી છે એ નહીં લાવવાનું પોસ રાખો ઘર ધણી જે પોસ કફન લાવે હા પોસ લાવવાના બીજા પૈસા આવે ને એ હારું લાવ આપણે જનાર દોડામાં જ જોઈ કે અને અત્યારે તો પોલીસર આવી છે તો હડતાય નહીં. મોય એમાં પેલા દેખડી હતી. સામત હોમો એમાં સમજ સમજ. 10મો નિયમ કેટલા નિયમો ભર્યા છે ભણ્યા હું ગણાય છી. શાંતિ રાખ તું. મારું મોડું થાય છે. તો હેડો રજા. એને બોલાયા હતા. વાડો કોઈ કણ. દેશ કમી લે સોટો ગાલો લે આ કોઈ એમ દેવું એમ તો ચાલ નાખો. ના વાઈન પી રહ્યા છો પહેલા આપણે નિયમો પછી કરશે. હવે ના આવતો રાજભાઈ બેહી રહ્યા હતો. પેલો સરપંચ માં હતો કે તેમાં
દીકરા કે દીકરીના લગ્નમાં દીકરા કે દીકરીના લગ્ન હોય ને, એમાં ઘરધણીની ઈચ્છાથી રહોળું રાખવાનું. ઘરધણીની ઈચ્છા પ્રમાણે રાખવાનું કે શું રહોળું રાખવું, જેટલું રાખવું, જેટલા મોણાનું રાખવું. ઘરધણી જેમ મુજબ એમ બીજાને નહીં કહેવાનું કે આ તમે આટલું બનાવો ને આટલા આવશે. ઘરધણી લાગે ને કે મારા એકણ આટલા પર મોણસો આવશે, એ પ્રમાણે રહોળું બનાવવાનું. હું તો કહું છું બરોબર છે, એ વાત સાચી છે, પણ મીઠાઈ એક રાખો. આપણું ક્યાં વેર્યું છે આ બબેન તતે મીઠાઈ રાખે છે ને, એક જ મીઠાઈ રાખવાની. નહીં ગળ્યું મોટું થાય એક જ મીઠાઈ રાખો, બીજી વસ્તી ખાતી ને અમુક બગાડ થાય, અમુક ઘર ધણીને પેલું થાય. આ જલેબી ને બલેબી નહીં રાખતા, બધું એવું રાખવાનું જ નહીં. એમાં કેવું જો પૈસા વાળો એવું કરીએ કે આ જેના પાન બાપડા પાન પોટ ના હોય એ એવું કરીએ કે એટલા બધાને હરખા લેવલમાં હા હા રહી એટલે જ રખડા એક જ મેં રહી કો તો માવાની કરે કો તો મોહનતાળ કરે, એને જે યોગ્ય લાગે એ બરોબર. સહમત હોમો? એમાં સમજ 11મો નિયમ એવો છે કે આપણા વૈકટ મોમેરું આવે હા હા તો મોમેરું રોકવું નહીં, અને આપણે મોમેરું લઈને જાવ હોય તો આપણે એ રોકાવું નહીં. બરોબર છે. સાચી વાત છે આ તો. એ વાત તો સાચી છે, પણ ખોટા ખર્ચા વળી રોકલ મળી બીજામાં વધારાના ખર્ચા પે જાય. ખર્ચ જ છે એને. અને 12 વાગ્યા છે તો રખડે છે 12 એક વાગ્યા છે. શું મોમેરામાં સમજીને જાવું, કોઈ બધા ટ્રેક્ટર ભરી ભરી નહીં ગાડી ભરી જાવું નહીં, માપે જાવું અને જે વ્યવહાર થતો હોય વ્યવહાર કરી અને વધારે રવાના. અને સમજ 12મો નિયમ કે દીકરીના લગ્ન હોય તો પુરગતમાં શું શું આવવું. દીકરીના લગ્ન હોય ભાઈ કોનથી તો પુરગતમાં તો આપણે જે પહેલા હાલતા એટલું ને એટલું આલું, આ વધારાનું બધું બીજું નહીં આ લાવતા. કોઈ ફ્રીજો લાવે છે ને કોઈ પેલું વોશિંગ મશીન લાવે, આ બધું વધારાનું કશું આ આપણા વખત હાલતા એ જો વાહન સેટ હતો, હા. તિજોરી હતી, તિજોરી અલમોડા હતા બે. તિજોરી હવે ને તિજોરી હવે આવી. પેલા નથી. પહેલ નથી, પેલા જો તોબાનો ગોળો, બેડું બખડ્યું ગોળો, હા, પછી રહોડા છે, રહોડા જેટ હવે આટલું અને વાટલું, અને આ તમારે પોટ થાળી. પોટ ભણો હાલવાનો, થાળી વાટકો ને ગ્લાસ હાલો કે લોટો હાલો. એ પાછી તોબા પિત્તળ નહીં, આ right. સ્ટીલ બિસ્ટીલ ની નહીં. આ રીએ બરોબર બરોબર. આપણે આપણે ગંઠેવાડીમાં આવતું એમ ને એમ. આપણે તવા પિત્તળ રાખો, હા ચેડે ના એ થાય. નિયમમાં સામાર થશે. સમજ ને? હા. સમજ? સમજ. સામાર. 12મો નિયમ છે આપણી કે દીકરીના લગ્ન પછી તેડવા જવા માટે કેટલા માણસો લઈ જવાય. કુટુંબને ના જાવું, કોક પોત ભાઈઓ બાજુના લઈ અને જાવું. એમાં થોડું હું કહેવા માંગુ છું. બોલો. આમાં કેવું છે, આ તમે આપણે કુટુંબના માણસને તેડવા મેળવાનું કહો છો, એના કરતા એમ જ રાખો કે હવે આપણે જે વેવાઈ હોય ને અહીંયાથી બે માણસો આવીને આપણી દીકરીને મેલી છે તો બે બાજુનો ખર્ચો બચે. હોમલિયાનો બચે, હોયથી આપણે જીરું ભર્યા જાઓ એ ખર્ચો બચે. આપણે દવાનો બચે, હોમલિયાને હાથવાનો 100% ની વાત છે. બરોબર. તમને બધા જેવું બે લાગે ગયા છે. યા છો યા. શાબાશ. પણ ગંગારામ એવું આમ તો વયથી 5 જણા ઘર ધણી જોઈએ તો ગંગાનો ભય જાય તો સારું લઈ જાય તો સારું. કોમેથી મેળવા આવે તો ખોટું પડે. પણ ખર્ચો વધી જાય. 5 જણા જવાનું. 5 જણે ઓમ પેલો ગાડીઓ ભરી ભરી જતા એના જગ્યાએ 5 જણા જવા. 5 જણા એના ભાઈ જોઈએ તો સારા છોડી ના. જો, તેડવા જવાનું, બે સાદા રોટલા ખાઈ અને રિટર્ન કરી નાખવાના, બીજા રોકવા બોકવા નહીં હા તો રાખવા. એમ રાખો. સાદા રોટલા જ, બરોબર. બીજું કશું નહીં. નિયમો આપણા પૂરા થઈ ગયા. નિયમો તો બધા પૂરા થઈ જાય, વાત સાચી. પણ મારા વેવાઈએ પોત દાગીના મંગાયા છે બરોબર, એ ઘણી મેલ્યા, એનું મારે શું કરવું કોણ તમે ગોમવાળા. એ ગંગારો માં તો સાચી કે એની કેવી જાણે. વાત સાચી છે રાજભાઈ, આના કેવી. પણ હાલ આપણે ગોમનું બંધારણ ઘડ્યું આવ્યું બરોબર, પછી આપણે હગાવાલા આપણું સામાજિક બંધારણ થાય, એમાં એ આવશે કે નહીં આવે. આવશે. એટલે પછી એ આપણે જે કર્યો છે એ સામાજિક આખા બધા આપણા જે સમાજ છે બધાને લાગુ પડે. સાચી વાત છે. શેરના કલ્લા કોઈ પહેરવાનું પેલું આવે ને ચોકીટ, લોકેટ લે. એ ચોકીટ પછી લા લોકેટ. એ બધું ઘડાયું, પણ હાલ ગંગાનો વાત ના કરી. એ તારા બધી પરેશાન આવી જાય બસ. આ એમ તો પછી એ તો બધા હગાવાલા બધા ગામડે એટલે બધા ભેગા થાય એ સમાજના જો જાય. દરેક સમાજના હોવાના પેલા રીતિ રિવાજ કરવું પડશે. મારો જે મુદ્દો હતો એ વાત તમને કરી એમ. પછી ગામ વાળા કે વાત મારે મનમાં રહી ત્યારે જાય. હવે વાત કરી સાચું કર્યું હો. ઉભા રહો. ચમ
નિયમ તો મેન તો હજુ બે બાકી જ છે. અલ્યા વળી હવે સદા બાચી છે આ જે હતું તે કર્યું છે વાત પતી ગયું, હવે આડો ભાતો. નહીં પટ્યું બેહો. ઉભા રહો, છોકરાને ઘડ્યું છે તો છોકરાને લીધે તો ભેગા જ આગળ. પાટીકના બાકી હોય આવો આ ભાઈ ભારે દારૂનો પણ બંધ પહેલા કરવાનું છે. એ વાત તો સાચી છે હો. એ તો સીધાનો ખર્ચો નહીં થતો એટલો તો વાનો વધારે ખર્ચો થાય છે. પણ ભાઈ આ તો બંધ નહીં થાય જો તમને કહું ઈનું તાર બંધ કરવાનું પહેલા. અલ્યા છોકરો તમે ગોડા પડો છો. આ તો ગંઢિયાવાડીનું છે. આ તો સારું કરાવું લે છે. વાત તો સાચી છે, આ તો કડવું છે એટલું બે હારું ભાઈ આ ના કરે. આ તો દાઢેના શોખ છે. હારું તો આપણે માણસો કરો. એ કરવું હોય તો કરો, ના કરવું તો કોઈ ના કરો. આ તો ભયાનો રાગ કરાવે છે, રાગ કરાવે છે. રાગ માણસો કરાવી, આ નહીં કરાવતું. હાલથી તમારે બંધાવ રહેવાનું છે કે નહીં રહેવાનું એની વાત કરો. અમારે બંધો કરવો છે તો દારૂ બંધ કરાવ તમે લ્યો હા, એ અસલ મુદ્દા પર આવો. હારું તો બંધ કરાવશે. છે તમારે એ તમારે તો કરવાનો આવે છે જે અમારે તો લે તમે દારૂ બંધ કરાવ તમારે પૂછી લે એટલે તારે ગામના નિયમોમાં તારે સંમત રહેવાનું નહીં રહેવાનું એમ કે. ગામનું સારું વિચારવાનું, ખોટું વિચારવાનું છે. અલ્યા પણ મારા વાંખો આવશે પછી એમ. ભાઈ મોટિયાળાને હું એમ કહું છું, હા. તમે અફેણ બંધ કરવાનું કહો છો બરોબર. હા. અફેણ તો હેડો તમે કહો છો તો આપણે આજથી જ બંધ કરી નાખો બરોબર. હા. પણ આ દારૂ બંધ કરાવડાવો ગામમાં. દારૂ બંધ જ કરાવવાનો. જો એ તમે જવાબદારી લેવો મોટિયાળા. હું મોના એની અમે ગંઢિયા ઘડી જ મળશે. તમારા પછી ઘેર જો ગાળતા અહીંયા ફરીને તમારે બધું નક્કી કરવું પડશે. અહીંયા જઈને કહેવું પડશે. પછી ગંઢિયા તમારે કેવું નહીં મોને તો તમારે અમારે જોડે આવવાનું. હા, અમારી અમે જાહ અમે તમારા ભેગા છે ભાઈ દારૂ અને નિયમ કેવો કે દારૂ ગામમાં ગાળવો નહીં કે બહારથી લાવીને વેચવો નહીં. અને કોઈ ગાળે કે વેચે તો 50,000 દંડ. આ એક દારૂ માટે દંડ નહીં, બધા નિયમો માટે આરો દંડ. નિયમ લોકો ભંગ કરશે તો એની 50,000 રૂપિયા દંડ લેવામાં આવશે. જો હું કેમ કરો આ જે આ બધા આગળના બધા નિયમ રહ્યા ને એના બધા બે 50,000 દંડ મિલ લ્યો. હા, એની તો વાત કરી તાર. અને એ પાછો ધોબળો પછી મારા કુટુંબના મારી કુંટમાંથી 2 જણા સાક્ષી લો. રાજભાનિયાના મોંથી 2 જણા લ્યો. ટેકણા કાકાની કુંટમાંથી 2 જણા લ્યો. સોમભાઈની કુંટમાંથી લ્યો. લોકમથી 2 જણા લ્યો. ગામને કાયદો લાગુ પડે, બધાને લાગુ પડે. અને અમારમાં છે લ્યો. હા, બધા નહીં. પછી જો ગંગારામ એવું નહીં કે 50,000 આલીને દંડ ભરીને ફેર ગાળે એવું નહીં પાછું ના ખબર તો 50,000 તમે ગાળા માંડો એવું નહીં. એ નહીં રાજભા ગોમ ના વર્તે પેલું બરોબર. પેલો ભયમથી વર્તન બંધ કરાવવાનું. ભય વર્તન બંધ કરે પછી ગોમનું વર્તન બંધ થાય. ગોમનું વર્તન બંધ થાય પછી સામાજિક વર્તન બંધ થાય. તાણે આ કાયદા અમલમાં રહે ને આ કાયદા કદી અમલમાં રહે એ વાત તો સાચી છે. જો અને એક કે રાવણમ છે ને એટલે પેલા નહીં જતા માર તો કોફી લાવજો, પેલો ચોક જાય ને કણી ખીચડી રોટલો લાવજો. એ બધું બંધ ધણીના એ જે હોય એ જ. એ જ અને ચા એક જ રાખવાની, ગોળની કે ખોડની ગમે તે એક ચા રાખવાની, કોફી કોઈ. જો હા એ ગોળને બરોબર. લઈશ ગોળને લઈશ કારણ ચા ભાઈ એ તો આપણે હજી પાકું કાગળ બનાવવાનું છે ને ગોળની ચા રાખવાની બીજું કશું નહીં. ગોળની ચા એટલે ચા એક જ ચા. કોઈને મોળી મેઠી કશું નહીં. જેને પીવી પીવે એક જ ઘરધણી ચા મિલાય છે. અને જેને ના ભાવતી ક્યાં જઈને પીવે? નહીં હોતા તે ઘરધણી ઉડ્યા મરી જાય. કોફી લાવો, કાળી લાવો, મોળી લાવો, કોફી તપેલા છે એટલે ભેગા કરવા એક તો તપેલા ઘરમાં હોય ના હોય જેટલામાં હોય નથી તપેલા લાવવા ના. બધા છોકરાને જે આ મુદ્દો ઉઠાયો બરોબર ઉઠાયો હો, હારા માટે ઉઠાયો ને કમી તો આ અમલ જિંદગી કાઢી નાખી પણ કોઈ હમું ખાડામાં નાખે તો છોકરાને તો હાથે ના લાવત. એ આગળના ઘડીને તો કોઈ નહીં કર્યું પણ હવે એને કોઈ ગામના હારા માટે વિચાર્યું છે તે આપણે કરવું પડે. જો અમે તમારા ભેગા સમજ છે ભાઈ. સમજ નહીં. બધા ભેગા સમજ. જો આખા કુટુંબ તો હોય આયા નહીં, દરેક કુટુંબ માંથી તમે એક જણો આયા તો પોતે જવાબદારી લઈ લો. લઈ રીતે ભાઈ બરોબર. ટેકડામાં તમારી જવાબદારી તમે લો. હવે હું નહીં નીચીમાં તો ભાઈ તમારે હા અમે તમારે કઈ દે બધા ભેળા તમારે કરી ગંગારામ હા હું બેઠો છું. અમારા કુટુંબ જવાબદારી બધી અમારી આપણી કુટુંબની. જવાબદારી. પછી આ પીવા વાળા શું કરશે? પીવા વાળા અમારે જવાબદારી એમનું રહી ગયું. ભાઈ આપણે તો ગાળો વાળાનું એવાનો ભાઈ જેઠો આવે એટલે જેઠાને આપણે કહી દે હા. હા હા બસ જેઠા ભાઈ વાત કરજો. જેઠાને કે આ બરાબર આપણે બધા ભેગા થઈ. આવડતા હવે બેહડો. આરા નિયમોમાં રહો તો જે સુધી ખબર મજા. આ મારું 500 પાટણ હા